स्वामी नारायण अवतारी है श्री मुख की वचनामृत वाणी सकल विश्व को सुखकारी है धर्म ज्ञान वैराग्य भक्ति की जय हो धर्म एकांतिक की है वचनामृत की द्विशताब्दी जय हो सहजानंद की जय हो सहजानंद की जय हो सहजानंद की। સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. વંદે બ્રહ્મપુરાદીપમ શ્રી સહજા નંદમ ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણ સદ્ગુણૈકનિલયમ શ્રીપ્રાગજીમ ભાવતા બ્રહ્મોપાસનધારકમ ગુરુહરિમ યજ્ઞમ તથા યોગિનમ પ્રીત્યેવમ પ્રમુખમ મહંતમનિશમ શ્રીજી સ્વરૂપમ મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી હેપી શ્રી વચનામૃત નિરૂપણ. હેપી હેપી સન્ડે રવિ સભા સત્સંગ સભા. લોયા પ્રકરણનું ત્રીજું વચનામૃત મહિમાએ સહિત અને જ્ઞાને સહિત આપણે 35 દિવસ માટે સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું, ચિંતન કર્યું અને ભગવાન જેના નામની માળા કરે છે એવા ભક્તોના ગુણગાન પણ સાંભળ્યા અને ગાયા. આજે આપણે લોયા પ્રકરણના ચોથા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે. વચનામૃત લોયા પ્રકરણનું ચોથું. ભગવાનમાં કુતર્ક ન થાય તો માયાને તર્યા કહેવાય. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય. સ્વામિનારાયણ હરે. સંવત 1877 કાર્તિક વદી 14 દિવસ પર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે અનંત કોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? મહારાજ પોતે લોયા ગામમાં સુરા ભક્તના દરબારની અંદર બિરાજમાન થયા છે. સામે સંતો અને હરિભક્તોની સભા પણ છે.
નાના એવા ખોબા જેવડા ગામની અંદર અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી પોતાના વહાલા સંતો અને હરિભક્તોને જ્ઞાનામૃત કરાવી રહ્યા છે, પીવડાવી રહ્યા છે. અખંડાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ, અનંત કોટી બ્રહ્માંડ છે, શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આપણને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પણ સાંભળવા મળ્યું છે કે એક બ્રહ્માંડ નથી, અનંત કોટી બ્રહ્માંડ છે, જેની ગણના ન થઈ શકે એટલા બ્રહ્માંડો છે. અને અનંત બ્રહ્માંડની અંદર એક બ્રહ્માંડમાં 14 લોક એવા અનંત બ્રહ્માંડ, અને અનંત બ્રહ્માંડમાં આપણા જેવા અનંત મનુષ્યો, અનંત પશુ પંખી, અનંત જીવાત્મા ઘણા ઘણા પ્રકારના દેહ ધારણ કરીને રહ્યા છે. તો અનંત કોટી બ્રહ્માંડ છે, એની અંદર પ્રશ્ન એવી પ્રકારનો પૂછવામાં આવ્યો છે કે અનંત કોટી બ્રહ્માંડ છે, તે બ્રહ્માંડની વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી દેખાય છે કે નથી દેખાતી? સીધો પ્રગટનો પ્રશ્ન પૂછ્યો છે. આ બ્રહ્માંડની અંદર મૃત્યુલોકમાં ભરતખંડને વિશે લોયા ગામની અંદર અમારી નજરની સામે ઢોલિયા ઉપર જે શ્વેતાંબર ધારણ કરીને મહારાજ તમે બિરાજમાન થયા છો, અને અમારી નજરની સામે જે મૂર્તિ દેખાય છે એવી જ મૂર્તિ બીજા બ્રહ્માંડોમાં દેખાય છે કે કંઈક જુદી જુદી દેખાય છે? આ પ્રશ્ન ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ પ્રશ્ન પૂછવાવાળા અખંડાનંદ બ્રહ્મચારી અખંડાનંદ સ્વામીને મહારાજને વિશે ભગવાનપણાનો ભાવ છે, અને ભગવાન માનીને સહજાનંદ સ્વામીની આજ્ઞા પાળે છે, નિયમ ધર્મનું પાલન કરે છે, સેવા સત્સંગ ભક્તિ કરે છે, મહારાજની ભક્તિની ઉપાસના કરી રહ્યા છે. એમની જિજ્ઞાસા એટલી છે કે અત્યારે આ બ્રહ્માંડમાં અમને જે ભગવાનની મૂર્તિ દેખાય છે એવી જ મૂર્તિ બીજા બ્રહ્માંડોમાં હશે કે એમાં કોઈ ફેરફાર હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ, તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંત કોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય છે. મહારાજે જવાબ આપતા કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડો છે, વાત સાચી છે, પણ ભગવાન પોતે પોતાના અક્ષરધામની અંદર સદાને માટે વિરાજમાન છે. બીજા પણ એક વચનાવર્તમાં કહ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામનો તખ્તનો ત્યાગ કરીને ક્યાંય જતા નથી. બીજા એક વચનાવર્તમાં મહારાજે એ પણ કહ્યું કે ભગવાન તો સત્ય સંકલ્પ મૂર્તિ છે, પોતાના અક્ષરધામમાં રહ્યા થકા જ્યાં જેવા સ્વરૂપે દેખાવું ઘટે એવી રીતે દેખાય છે, અને ભગવાન સંકલ્પ કરે કે મૃત્યુલોકના ભરતખંડના મનુષ્યો મને દેખો, ત્યારે આપણે એને દેખી શકીએ છીએ. બાકી આવતા પણ નથી, ને જતા પણ નથી, જન્મ પણ નથી, ને મૃત્યુ પણ નથી. ભગવાન પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે. પ્રશ્ન પૂછો છે મહારાજના માટે, પ્રશ્ન પૂછો છે મહારાજ, તમે ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ અમારી નજર સામે દેખાવ છો, એ જ ભગવાન બીજા બ્રહ્માંડોમાં આ જ રૂપે દેખાય છે કે બીજા રૂપે દેખાય છે? ત્યારે મહારાજ પોતાની વાત કરે છે કે અમે અમારા અક્ષરધામમાં સદાના માટે વિરાજમાન રહીએ છીએ. એટલે મહારાજનું રહેવાનું
જે ધામ છે ગોલોક નહીં, વૈકુંઠ નહીં, કૈલાસ નહીં, બદ્રી કેદાર નહીં, બદ્રિકાશ્રમ નહીં, પરંતુ ભગવાન સહજાનંદ સ્વામીનું રહેવાનું ધામ છે અક્ષરધામ છે. એ અક્ષરધામની અંદર અખંડ સદાને માટે વિરાજમાન છે. અને મૂળ માયામાંથી ઉત્પન્ન થયા જે અનંત કોટી પ્રધાન પુરુષ, તે થકી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. અને ત્યાર પછી ભગવાન પોતે પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાના ઈચ્છાએ કરીને, સંકલ્પે કરીને, જ્યાં આગળ જે બ્રહ્માંડમાં જેવા રૂપે દેખાવું ઘટે તેવી રીતે અનંત રૂપે દેખાય છે. એવું ન માનતા કે તમારી નજરની સામે શ્વેતાંબર ધારણ કરી ભાગ પહેરી ઢોલિયા ઉપર બેઠો છું એવા જ પ્રકારના આકારે દેખાય એવું નથી. ભગવાન સહજાનંદ સ્વામીને સંકલ્પ થાય કે આ બ્રહ્માંડની અંદર હું એક સાધુના રૂપમાં દેખાવ તો સાધુના રૂપમાં દેખાય. એમને સંકલ્પ થાય કે આ બ્રહ્માંડના એક દેશની અંદર હું રાજા રૂપે દેખાવ તો રાજા રૂપે દેખાય છે. પોતાને પોતાના ભક્તોના માટે એના સંકલ્પ પૂરા કરવા માટે જ્યાં આગળ જેવા રૂપનું ધારણ કરવું પડે એવા રીતના રૂપનું પોતે ધારણ કરે અનંત રૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે અને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળ સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસ્યાદિક અનંત રૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું? વળી અખંડાનંદ સ્વામીએ એમને શંકા જાગી એટલે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન પોતે હંમેશના માટે મનુષ્યાકૃતિ છે. મનુષ્યને જેવો આકાર છે, મનુષ્યનો પંચ તત્વનું બનેલું શરીર છે, પાંચ ભૌતિક આકાર છે, જ્યારે ભગવાનનો દિવ્ય આકાર છે. આપણા શરીરની અંદર બાળપણ આવે, કિશોર અવસ્થા આવે, યુવાન અવસ્થા આવે, પ્રૌઢ અવસ્થા આવે, વૃદ્ધ અવસ્થા આવે ને આપણો દેહ પડી જાય અને બળી પણ જાય. ત્યારે ભગવાનની દિવ્ય આકૃતિ છે મનુષ્યાકારે, એટલે મનુષ્યને જેવી રીતે બે આંખો છે, બે કાન છે, હોઠ છે, જવાન છે, બે હાથ છે, બે ચરણ છે, આપણને જેવા શરીરના અંગો છે એવી રીતે ભગવાનને પણ છે. પણ ભગવાનનો આકાર દિવ્ય ચૈતન્ય તત્વનું બનેલું શરીર છે. એટલે સર્વકાળે ભગવાનનો આકાર છે મનુષ્યાકાર છે, એટલે કે મનુષ્યના જેવો દિવ્ય આકાર છે. એ સર્વકાળે સત્ય છે. તો પણ એ ભગવાન ક્યારેક મત્સ્યાવતાર ધારણ કરે, કચ્છાવતાર કાચબાનું રૂપ ધારણ કરે, વરાહનું રૂપ ધારણ કરે, નૃસ્યાદિકનું રૂપ ધારણ કરે અને અનંત રૂપે ભાસે. એનું કેમ સમજવું આ પ્રશ્ન સમજાયો નહીં. વાસ્તવિક રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના ધામની અંદર મનુષ્યાકારે મનુષ્યના જેવો આકાર છે એવો દિવ્ય આકાર એમનો છે. તો પણ ક્યારેક મત્સ્યાવતાર લીધો. આપણે 24 અવતારોમાં શ્રદ્ધા રાખીએ છીએ, માન્યતા રાખીએ છીએ. 24 અવતારો ભગવાને લીધા હતા. એ તો આ બ્રહ્માંડની વાત થઈ. બાકી બીજા બ્રહ્માંડોમાં તો કેટલા અવતારો લીધા હશે અને કયા કયા લીધા હશે એની આપણને ખબર નથી. કારણ કે ભગવાન સર્વકળા સંપન્ન છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. જ્યાં આગળ જેવા જ રૂપનું જેટલા સમય માટે રૂપ ધારણ કરવું પડે એવી રીતનું રૂપ ધારણ કરે છે. તો મત્સ્યાવતાર પણ ભગવાનનો અવતાર છે. કાચબાનું રૂપ ધારણ કરીને ભગવાન પધાર્યા તે પણ ભગવાનનો અવતાર છે. વરાહ એટલે ભૂંડ, એનો પણ મહારાજ ભગવાને અવતાર લીધો છે અને પાતાળમાં ચાલી ગયેલી પૃથ્વીને શોધી કાઢી હતી. પછી પ્રહલાદજીની રક્ષા કરવા માટે સિંહ અને મનુષ્યનો મિશ્ર આકાર નૃસિંહ અવતાર પણ ભગવાન લીધો હતો. તો આવા ઘણા પ્રકારના રૂપે કરીને ભાસે છે. એનું કેમ સમજવું એ સમજાતું નથી, એ સમજાવો. અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? એક પ્રશ્નમાં બે પ્રશ્ન અખંડાનંદ સ્વામીએ પૂછ્યા.
કે આવી રીતે અલગ અલગ અવતારો ધારણ કરે છે તો એક સદા મનુષ્યાકૃતિ તો પણ મત્સ્ય કચ્છાદિક ધારણ કરે છે. એક પ્રશ્ન તો એનો કેમ સમજવો, એક પ્રશ્ન એવો પૂછાણો અને બીજો પ્રશ્ન એવો પૂછો કે બ્રહ્માંડની અંદર કલ્યાણની રીતિ નીતિ પ્રણાલિકા એક છે કે અલગ અલગ છે, અથવા તો ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? અહીંયા અમારા સંતોના માટે તમે કલ્યાણ માટેની રીતિ બતાવી કે અષ્ટ પ્રકારે ધનશ્રીનો ત્યાગ રાખવો, પંચવર્તમાનનું પાલન કરવો, સહન કરવો, પ્રગટ ભગવાનની ભક્તિની ઉપાસના કરવા, આવા નીતિ નિયમો કલ્યાણ માટેના બતાવ્યા છે. તો બીજા બ્રહ્માંડોની અંદર કલ્યાણની રીતિ કયા સાધને કરીને કઈ રીતે કલ્યાણ થાય, એ બધાની કલ્યાણની રીતિ એક છે કે અલગ છે એ સમજાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે. અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંક ચારભુજ, ક્યાંક અષ્ટભુજ, ક્યાંક અનંતભુજને દેખાડે છે, તથા મત્સ્ય કચ્છાદિક રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે. અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. ભગવાનનું એક જ સરખું રૂપ છે, તો પછી આ બધા અવતારો ધારણ કરી એનું કેમ સમજવું? આવો પ્રશ્ન જયારે પૂછ્યો ત્યારે મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિ તો એક સરખી જ છે, અને એ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં આગળ જેવી રીતની જેવી આકારે કરીને દેખાડવી ઘટે કે એવી પ્રકારની મૂર્તિ દેખાડે છે. બાકી ભગવાન પોતે ભગવાન જ છે, અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પછી મહારાજ પોતાના વાસ્તવિક સ્વરૂપની વાત કરે છે કે ભગવાન સદાને માટે દ્વિભુજ છે, એમને 2 હાથ 2 ચરણ છે. આપણે જેવો આકાર છે એવી જ પ્રકારનો 16 વર્ષ દેશીય કિશોર ગણ મૂર્તિ અક્ષરધામની અંદર બિરાજમાન છે, પરંતુ ચૈતન્ય તત્વનું એમનું શરીર છે, દિવ્ય શરીર છે. હંમેશના માટે 2 ભુજા અને 2 ચરણ વાળા છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને કોઈ જગ્યાએ ચતુર્ભુજ રૂપે દર્શન આપે, કોઈ જગ્યાએ અષ્ટભુજ એટલે 8 ભુજા વાળા બતાવે, કોઈ જગ્યાએ અનંત ભુજાને પણ બતાવે, કોઈ જગ્યાએ મત્સ્યાવતાર રૂપે બતાવે, કોઈ જગ્યાએ કાચબાના રૂપમાં બતાવે. તે જ્યાં આગળ જેવું પ્રકારનું રૂપ દેખાડવું ઘટે અને જેટલો પ્રકાશ કરવો ઘટે એટલો જ પ્રકાશ કરે છે. બાકી ભગવાન તો પોતે પોતાના અક્ષરધામની અંદર સદાને માટે એક રૂપે જ રહે છે. મહારાજે જીવાત્મા અને પરમાત્માની વચ્ચેના ભેદ અલગ અલગ છે. આપણે પણ મનુષ્ય કહેવાય, અને મનુષ્યાકૃતિ ધારણ કરીને સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર પધાર્યા, એ પણ મનુષ્ય કહેવાય. પણ આપણા અને એમના આકારમાં જમીન આસમાનનો ફરક છે. શાસ્ત્રોમાં ભગવાનને ચતુર્ભુજ પણ કહ્યા છે, અષ્ટભુજ પણ કહ્યા છે, સહસ્ત્રભુજ પણ કહ્યા છે. જીવાત્મા કરતા પરમાત્મા કંઈક જુદું તત્વ છે એવો લોકોને દિમાગમાં બેસે, સમજાય એટલા માટે ભગવાને ચતુર્ભુજ કયા, અષ્ટભુજ કયા, સહસ્ત્રભુજ કયા. અને બીજો અર્થ એ થયો કે ભગવાનની પાસે 4 ભુજા પણ છે અને 8 ભુજા પણ છે અને 1000 ભુજા પણ છે. એટલે કે એમની પાસે એટલી 1000 ગણી, આપણા કરતા 1000 ગણી શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપ અને સામર્થ્ય રહેલા છે. આપણા કરતા કંઈક જુદું તત્વ છે એવું આપણા દિમાગની અંદર બેસે એટલા માટે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જ્યાં જેવા જેવા રૂપને બતાવવું ઘટે અને જેટલો જેટલો પ્રકાશ કરવો ઘટે એટલા પ્રકાશને પોતે કરે છે. અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે.
અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા, તેણે શુકજીને સાધ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાધ કર્યો, અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે, તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે અને સર્વ યોગ કળાના નિધિ છે. તે એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે, તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? હવે મહારાજ પોતે આગળ વાત કરે છે કે ભગવાન પોતે દ્વિભુજ છે અને એ ભગવાન પોતાની અંતર્યામી શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડના ચરાચર પદાર્થમાં જડ ચૈતન્ય તત્વની અંદર અંતર્યામી રૂપે કરીને વ્યાપીને રહ્યા છે. જેમ ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોવા છતાં પણ નાના એવા ગામડાની અંદર એક પંચાયત છે એમાં પણ રહ્યા છે. નાનામાં નાનું ઝૂંપડું છે ત્યાં પણ રહ્યા છે, એમની સત્તા ચાલે છે. એમ ભગવાન પોતે પણ અંતર્યામી સ્વરૂપે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના હૃદયમાં, આત્મામાં અને જડ ચૈતન્ય તત્વની અંદર પણ ભગવાન અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે. એવો એક પણ કણ નથી કે જ્યાં ભગવાનની સત્તા ન હોય, ભગવાનનું અસ્તિત્વ ન હોય, ભગવાનની અંતર્યામી શક્તિ કાર્ય કરી ન રહી હોય. એમ કહીને મહારાજે પોતે શુકજી અને વ્યાસ ભગવાનની વાત કરી કે શુકદેવજી પોતે માતાના ઉદરની અંદર 12 વર્ષ સુધી રહ્યા. સામાન્યતયા 10 મહિને બાળક જન્મ પામે માતાના ઉદરમાંથી બહાર નીકળે, પરંતુ 12 મહિના થયા, 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, છતાં પણ શુકદેવજી માતાના ઉદરમાંથી બહાર નથી નીકળતા. ત્યારે વ્યાસ ભગવાને ઉદરમાં રહેલા શુકદેવજીને કહ્યું કે બેટા તું બહાર નીકળ, તું તારી માતાને શા માટે કષ્ટ આપે છે, જન્મ લે. તો નાની ઉંમરના આ ગર્ભમાં રહેલા શુકદેવજીએ કહ્યું કે હું જન્મ હમણાં નહીં લઉં. હમણાં હું જન્મ લઉં તો તમને મારું બંધન થાય અને મને તમારું બંધન થાય. તમે મને બેટા બેટા કરતા વાલ કરવા માંડી પડો અને હું તમને પિતાજી પિતાજી કહેવા માંડું. 12 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા અને 12 વર્ષ પછી માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા અને એ નાળ સોતા પોતે ભાગ્યા છે. 1 મિનિટના માટે ઊભા નથી રહ્યા. વ્યાસ ભગવાન એમની પાછળ દોડ્યા રહ્યા. બેટા ઉભો રે, ઉભો રે, ઉભો રે. ઘણા બધા દૂર નીકળી ગયા શુકદેવજી. ત્યારે વ્યાસ ભગવાને એ જંગલના તમામ વનસ્પતિમાં, એટલે કે ઝાડમાં, પાનમાં, વૃક્ષમાં, તમામની અંદર પત્તામાં પ્રવેશ કરીને કહ્યું બેટા ઉભો રે, ઉભો રે, ઉભો રે. ત્યારે શુકદેવજી પણ પોતે ભગવાનની કૃપાએ કરીને યોગ કળાને પામ્યા હતા, જન્મસિદ્ધ યોગી હતા, બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા. એમણે પણ પોતાની યોગ કળાએ કરીને આ તમામ વનસ્પતિની અંદર પ્રવેશ કરીને જવાબ આપ્યો કે કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા. મારા સાચા સગા તો ઈષ્ટદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. મહારાજે આ ભાગવતની વાત કરીને કહ્યું કે વ્યાસજી અને શુકદેવજી પોતે પણ જો આમાં પ્રવેશ કરી શકતા હોય તો ભગવાન તો યોગેશ્વર છે અને એ બીજામાં પ્રવેશ કરે ને એમાં રહે, એમાં શું આશ્ચર્ય છે. એમ કહીને પછી મહારાજ આગળ દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું, પરંતુ માત્ર સમજવાનું એટલું છે કે ભગવાન સદા સાકાર છે, ભગવાન સદા દિવ્ય છે, ભગવાન
અંતર્યામી શક્તિએ કરીને જ્યાં આગળ જીવિક પ્રકારના રૂપને ધારણ કરવું પડે એવી રીતનું રૂપનું ધારણ કરે છે. ભક્તોના ભાવ પૂરા કરવા માટે અને કોઈ કાર્ય કરવા માટે તે પ્રકારના અવતાર ધારણ કરે છે. બાકી ભગવાન એક જ, એકમ એ અદ્વિતીયમ પરબ્રહ્મ, ભગવાન એક અને અદ્વિતીય છે એ સમજણ મહારાજ અહીં આગળ દઢાવે છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતોને, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.